ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ પૂરો થયો અને હવે જે સિસ્ટમ સક્રિય થઈ છે એ બાદ ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ છે તે શરૂ થઈ ગયો છે, પરંતુ ક્યાંક આ જે રાઉન્ડ છે તે ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્રમાં છે, તેમાં વધારે વરસાદ લાવી શકે છે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। ખાસ કરીને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું શું કહેવું છે, તેની સાથે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે, તેના વિશે વાત કરીએ આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ખાસ કરીને થોડા દિવસથી ક્યાંક ને ક્યાંક મેઘરાજા વિરામમાં હતા, પરંતુ ક્યાંક હવે ફરી એક વખત વરસાદનો જે નવો રાઉન્ડ આવી રહ્યો છે એ જ રાઉન્ડની અંદર ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે। સૌથી પહેલા તો આજના દિવસથી સમજવાની શરૂઆત કરીએ। ખાસ કરીને આજે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી છે, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને વલસાડ છે, તેની સાથે ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર છે, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ અને તેની સાથે કચ્છ છે। આ દરેક જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે। ઘણા બધા જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એ બાદ જો વાત કરવામાં આવે એના પછીના દિવસેની, ખાસ કરીને એના પછીના દિવસે પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર જોવા મળી શકે છે, એટલે કે કચ્છ છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જે દરિયાકાંઠાનો વિસ્તાર આવેલો છે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। તેની સાથે ઉત્તર ગુજરાત છે, ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા અને મધ્ય ગુજરાત, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી છે, આ દરેક જગ્યાએ પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। અને ખાસ કરીને જે નીચેના જિલ્લાઓ છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। હવે જો વાત કરવામાં આવે કે હળવોથી મધ્યમ વરસાદ છે એ પણ પડી શકે છે ને તેની સાથે સામાન્ય વરસાદ પણ ગુજરાતમાં દેખાઈ શકે છે તેના પછીના દિવસ, એટલે કે અહીં 25 તારીખની વાત કરવામાં આવી છે। જો 25 તારીખનું હવામાન સમજવાની કોશિશ કરીએ તો ખાસ કરીને બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ છે, આ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। અને તેની સામે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર છે, જામનગર, આ સૌરાષ્ટ્ર બાજુનો વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને કચ્છ છે, અહીં પણ ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ 25 તારીખની જોવા મળી રહી છે। એટલે ખાસ કરીને જે વરસાદનો એક નવો રાઉન્ડ આવવાનો છે, નવો રાઉન્ડ જે શરૂ થઈ ગયો છે એ જ જે ખાસ કરીને ગુજરાતમાં તેની ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી શકે છે। ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે, ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વધુમાં શું કહ્યું, સાંભળીએ। બેન, આમ જોવા જઈએ તો રાજ્યની અંદર સાર્વત્રિક રીતે જૂન અને જુલાઈની અંદર સારા વરસાદો થયા છે, જેમાં એક જે સિસ્ટમ છે અત્યારે આમ તો પાકિસ્તાન તરફ આગળ વધી ગઈ છે, પણ એક સિસ્ટમ છે બંગાળની ખાડી ઉપર થઈ અને ત્યાંથી ઓડિશા અને ત્યાંથી રાજસ્થાન ઉપર થઈને અત્યારે પાકિસ્તાન તરફ ગઈ છે। પણ એ સિસ્ટમના જે શિયર ઝોન હોય છે ગુજરાત સુધી લંબાયા હતા, જેને કારણે 19-20 તારીખ એટલે કે પરમ દિવસે અને ગઈકાલે પણ રાજ્યની અંદર અનેક જગ્યાએ સારા વરસાદો નોંધાયા છે। આજે 21 તારીખે ચોક્કસથી વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે, છતાં પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે 21 જુલાઈ 2025 રોજ પણ અનેક જગ્યાએ વરસાદો નોંધાયા છે। જોકે હવે આવતીકાલથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાનો છે, કેમ કે આ સિસ્ટમ છે એ નબળી પડી ગઈ છે અને નબળી પડીને પણ ગુજરાતથી ઘણી બધી આગળ નીકળી ગઈ છે। પણ હવે જે વચ્ચે બ્રેક આવવાનો છે એ બ્રેક હશે માત્ર 25 તારીખ સુધીનો, એટલે કે 22, 23 અને 24 એમ 3 દિવસ છે આપણે વરસાદમાં થોડોક બ્રેક આવશે। બ્રેક દરમિયાન પણ છૂટાછવાયા વરસાદોના ઝાપટા છે એ ચાલુ રહેવાના છે। પણ એ સાથે અત્યારે જોવા જઈએ તો બેન, અત્યારે બંગાળની ખાડી જે રીતે સક્રિય છે, એક પછી એક ત્યાં સિસ્ટમ બની રહી છે, એમાં વધુ એક સિસ્ટમ છે બંગાળની ખાડીમાં બનવા જઈ રહી છે। એ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ થોડીક પશ્ચિમ બંગાળથી દક્ષિણ તરફ વધારે છે, એટલે એ સિસ્ટમ છે આંધ્રપ્રદેશ, ઓડિશાના અમુક ભાગો ઉપર થઈ
અને મધ્યપ્રદેશ સુધી આવશે. હવે એ સિસ્ટમ છે મધ્યપ્રદેશ સુધી આવશે ત્યાં સુધીમાં વધુ મજબૂત થઈ શકે છે, કેમ કે મધ્યપ્રદેશ ઉપર જ્યારે પણ એ સિસ્ટમ આવશે એટલે એનો સિયર ઝોન છે એ અરબ સાગર સુધી લંબાઈ શકે છે, અને અરબ સાગર સુધી એ સિયર ઝોન લંબાશે તો અરબ સાગરમાંથી એને સંપૂર્ણ ભેજ મળતો રહેશે. એટલે મધ્યપ્રદેશ સુધી આવશે ત્યાં સુધી એ સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં હશે. ત્યાર પછીથી એ મજબૂત થશે, મજબૂત થઈને લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર અને ગુજરાત સુધી પહોંચે ત્યાં સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. અને સામાન્ય રીતે ગોપીબેન ડિપ્રેશનમાં કોઈ સિસ્ટમ હોય એટલે સામાન્ય કરતા વધુ વરસાદો પડવાની સંભાવનાઓ રહેલી હોય છે, જેમાં 8, 10 ઇંચ, 12 ઇંચ, 15 ઇંચ આવા વરસાદો જનરલી એમાં પડતા હોય છે. એટલે જો અત્યારે જે પ્રકારે આગળનો આપણે જોવા જઈએ કે લાંબા ગાળાના જે પ્રિડિક્શન મુજબ જોવા જઈએ તો આ સિસ્ટમનો અત્યારે જે ટ્રેક જોવા મળી રહ્યો છે, જો આ ટ્રેકમાં કોઈ ફરક ન પડે તો ગુજરાતની અંદર આ જુલાઈ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં અતિવૃષ્ટિ જેવા ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને 25 તારીખથી વરસાદની શરૂઆત થશે. 25, 26 અને 27 આ 3 દિવસ જુલાઈ મહિનાના એવા હશે કે જેમાં હળવાથી મધ્યમ વરસાદો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે. અને 27 તારીખે રાત્રેથી અથવા તો 28 તારીખથી 28, 29, 30 અને 31 જુલાઈ આ 4 દિવસ એવા હશે કે એ સમયગાળા દરમિયાન સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ છે ગુજરાત ઉપરથી પસાર થઈ શકે છે, અને જેને કારણે ગુજરાતમાં તબાહી મચાવે એવા વરસાદો પણ આ જુલાઈ મહિનાના અંતમાં જોવા મળી શકે છે, કેમ કે સિસ્ટમ છે એ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપરથી પસાર થાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો 25 થી લઈને 31 તારીખ સુધી આ વરસાદો પડવાના છે, એમાં એન્ડમાં થોડાક વધારે પડવાના છે, જેમાં આમ તો સાર્વત્રિક જેમાં સૌરાષ્ટ્ર કચ્છના ભાગો હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામની અંદર આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે. અને આની અંદર પણ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે, જેમાં ખાસ કરીને પાટણ, મહેસાણા, બનાસકાંઠાના અમુક વિસ્તારો અને વાવ-થરાદ જિલ્લો જે નવો જિલ્લો છે આપણો એના વિસ્તારો છે, એમાં અતિ ભારે વરસાદ એટલે કે 8 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.